એવી પાટુર મારીન પટારો ભાંગીયો એવી પાટુર મારીન પટારો ભાંગીયો છોકરે કાળું ભાના કુંવા બોલે આવડા રે બારુવા તાનો તાય તેલવા એ તોળે આવડા રે દીગાણા નો તાય તેલવા એ આ લક્ષદીપ એવી પહેલા ને ભાગી પોતાની વાવડી એને પહેલા ને ભાગી પોતાની વાવડી ભાગ્યા ગાયું ગાયા કુવાડી ગામ રે કાળું ભાના કુવા બોલે આવડા રે ધીંગાણા નો તાય કેલવા એ તોળે આવડા રે બારવટા નો તાય. હવે એક નાની વાત કરીને પછી મારા શબ્દોને વિરામ આપું, પણ હવે સાંભળવું જોઈએ વાત. આખું મહાભારતનું યુદ્ધ થયું ખુમાનસી, એટલે ભગવાન યુદ્ધની શરૂઆત થાય પહેલા ભગવાન દુર્યોધનને સમજાવવા માટે આવે, અને ભગવાન જેવા દુર્યોધનને કૃષ્ણ પરમાત્મા સમજાવવા આવે એટલે દુર્યોધન એકનો બે નથી થતો. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આવી આપણી કહેવત છે, અને ભગવાને કીધું કે હોયના નાકા જેટલી જમીન આપી દે તો વાત અહીંથી પૂરી થઈ જાય. હોયના નાકા જેટલી જમીન નો આપું. ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને બોલ્યા कि दे दो केवल 5 ग्राम रख लो धरती अपनी तमाम, हम वही खुशी से खाएंगे पर यन पे हसीन उठाएंगे. अरे दुर्योधन वे भी दे न सका, आशीष समाज की ले न सका, उल्टे हरि को बांधने चला, जो असाध्य था वो साधने चला. जब नाश मनुष्य पर छाता है पहले विवेक मर जाता है. जेनो विवेक मरी जाए एनी बुद्धि बगड़ी जाए એટલે નક્કી કરી લેવું ગૌ પડતી અહીંથી ચાલુ થાય છે. જેમાં વિવેક ન હોય, રામે લક્ષ્મણને કીધું વાળા સાહેબ કે જેના જીવનમાં વિવેક ન હોય, જેના જીવનમાં આદર્શ ન હોય, એ આદર્શ વગરના જીવતર છે ને એ વ્યર્થ હોય, એની કોઈ કિંમત ન હોય. એટલે લક્ષ્મણે રામને કીધું કે મોટા ભાઈ તમારી વાત બહુ સાચી છે, જીવનમાં આદર્શ ન હોય, જીવનમાં વિવેક ન હોય તો જીવન વ્યર્થ હોય, એની કિંમત ન હોય. વાત સાચી છે તમારી, પણ આદર્શ રાખવામાં, વિવેક રાખવામાં આખું જીવન વ્યર્થ બની જાય, એનું શું કરવાનું? આદર્શ રાખવામાં આખું જીવન પૂરું થઈ જાય તો એનું શું કરવાનું? એટલે રામે લક્ષ્મણને વળતો જવાબ આપ્યો એ કે સાંભળી લે લક્ષ્મણ, જેને આદર્શ રાખવામાં, જેને વિવેક રાખવામાં પોતાના જીવન પૂરા કરી દીધા ને એ વ્યર્થ બની ગયેલા જીવન આવનારી પેઢીના આદર્શ પાત્રો બની ગયા છે. દાખલા તો મોડપીર દાદા ના દેવાય, દાખલા તો જામ અબડાજી ના દેવાય, દાખલા જોગીદાસ ખુમાણ ના દેવાય, દાખલા તો મીરાબાઈ ના દેવાય, જેને પોતાના જીવન આખા વ્યર્થ કરી દીધા આદર્શ રાખવા માટે. દાખલા તો જગતમાં એના જ દેવાય છે. મીરાએ ઝેરના ઘૂંટડા પીધા એના જ દાખલા દેવાય છે, દાખલા બીજાના ન દેવાય. એમ આવી જયારે આપણી આ સંસ્કૃતિ સભર આપણો ડાયરો છે ત્યારે મને એક પ્રસંગ યાદ આવ્યા છે. અને ઘણા બધા ગીતો, ઘણા બધા છંદો આપણે ગાતા હોય, બોલતા હોય, પણ મેં ઘણી વાર કીધું છે અહીંથી કે નારી પ્રીત में राधा बने અને गृहस्थी में बने जानकी, काली बन के शीश काटे जब बात आवे सम्मान की. આ લોક સાહિત્યનો દુઓ છે કે દેશની દીકરી નારી પ્રીત में राधा बने અને गृहस्थी में बने जानकी. પરણિત જો હારે વહી જાય તો સીતાએ જેટલા દુઃખ સહન કર્યા એટલા દેશની દીકરી દુઃખને સહન કરવા તૈયાર થઈ જાય. અને કાલી બન કે શીશ કાટે જબ બાત આવે સન્માન કી, ટાણું આવે તેથી મહાકાળી બની અને પોતાની આબરૂ માટે લડવા ઊભી થઈ જાય, જગદંબા બની જાય.
આવી એક દીકરી હું ઘણી વાર બોલ્યો છું, આજે આ પ્રસંગ કહું, વાળા સાહેબ તમે ઉજ્જૈન દર્શન કરવા જાઓ એમપીમાં, મધ્યપ્રદેશમાં, એટલે ઇન્દોર આવે અને ઇન્દોરના મહારાજા જેનું નામ હતું યશવંતરાય હોલકર, અને યશવંતરાય હોલકર નું અવસાન થયું 1811 અને અવસાન થયા પછી અંગ્રેજોની મીટ મંડાણી કે ઇન્દોરનું રાજ લઈ લેવું છે, ઇન્દોરને આંચકી લેવું છે. અંગ્રેજોએ તૈયારી કરી. આયા કોઈ હતું ને યુદ્ધ કરવા માટે. 22 વર્ષની ઇન્દોરના મહારાજાની દીકરી હતી. એને ખબર પડી કે અંગ્રેજો આવે છે યુદ્ધ કરવા માટે, એટલે સેનાપતિને બોલાવીને એટલું કીધું, આમ તો લોક સાહિત્યનો બહુ જૂનો એક દોહો છે, મેં જેસલમેરીની ભટિયા અમારા કુળનો એક સ્વભાવ, બેટા રણ જૂજી મરે અન બેટી સડાવે, કાંકા તો જેસલમેરીની ભટિયા અમારા કુળનો એક સ્વભાવ. દીકરો ન હોય, ભાઈ ન હોય, બાપ ન હોય તો દીકરી હાથમાં વિરાંગના બનીને તલવાર લઈ લે. તેથી 1811 પોતાના બાપનું અવસાન થાય અને 1817 જેથી અંગ્રેજો તોપના રેકડા ઇન્દોર સામે મેલ્યા, તેથી 22 વર્ષની દીકરી ઘોડાના પેગડે પગ મેલી અને એમ કહેતી હતી કે અંગ્રેજોના દાંત ખાટા કરીને જો તોપુના રેકડા પાછા ન તગડું તો મારું નામ ભીમાબાઈ નહીં. અને ઇતિહાસ એનો ગવાહ છે. 22 વર્ષની દીકરી ઘોડાના પેગડે પગ દીધા. અને આ બાજુ 1817 યુદ્ધમાં 1857 પહેલો વિપ્લવ, જેમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ લડ્યા, એની પહેલાની લડાઈ, અને એમાં ભીમાબાઈ નામની એમપીમાં મધ્યપ્રદેશમાં ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરની દીકરી અંગ્રેજોની સામે જે લડી છે, ઇતિહાસ તમે વાંચી લેજો. આજે સાહેબ જેને ઇતિહાસ લખ્યો છે એને કીધું તું લાખ લાખ સલામ છે ભીમાબાઈને, કે એક ભીમાબાઈ માંથી હિન્દુસ્તાનમાં આવી લાખો ભીમાબાઈ જન્મે કે પોતાના સમાન માટે ભાઈ ન હોય, બાપ ન હોય તો દુશ્મનને જડબાડતોડ જવાબ આપી દે. આવા પ્રસંગો આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં એક રાજપૂતાણીએ કરીને દેખાડ્યા છે. ગરાસણી નામની વાર્તા છે, ક્યારેક વાંચી લેજો, ઝવેરચંદ મેઘાણીએ લખી છે. આમ તો બાવળિયાળીની છે આખી વાર્તા, ચુડાસમા દરબારનું ભાલનો જે આખું બાવળિયાળી છે એ આખી વાર્તા ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્ર ધારમાં જે લખી છે આખી. અને દુશ્મનો ઉતરે, લૂંટારા ઉતરે તો વળાવિયા ભેળા હતા. વળાવિયાથી તો કઈ થયું નહીં, અને તે દી આ રાજપૂતાણી ઉતરી ગઈ હતી. વળાવિયા ભેળા આપેલા. કોઈ પણ બેનું દીકરીઓ પેલા ગાડામાં જાતા, એ સમયમાં તો આટલા વાહન હતા ને, હવે BMW, ઓડી, મર્સિડીઝ ને રેન્જ રોવર ને બધી હવે આવી. તેથી ક્યાં આવા વાહન હતા? અને તેથી મેઘાણીએ વાર્તા લખી છે કે તેથી ગાડામાંથી ઉતરી અને હાથમાં હાંઠિયાના ત્રીજા પાહડા જેવી તરવારીને વળાવિયા ભેળા આવ્યા હતા. એને તો મારી અને તગડી મેલ્યા. પછી લૂંટારા સામે રાજપૂતાણી લડી છે. એ મેઘાણીએ સુવર્ણ અક્ષરે લખ્યું છે. આવા એક નહીં અનેક ઇતિહાસ છે. જયારે જયારે દીકરીઓ પરણીને જાતી, આણું વળીને જાતી ને, અંબોડામાં વાળા સાહેબ કટાર રાખતા. હવે તો લોકશાહી આવી ગઈ, કાયદો કોઈને હાથમાં લેવાની જરૂર નથી, પોલીસ પલટન આ બધા કાયદા વ્યવસ્થા આવી ગઈ. પણ એ જમાનામાં લૂંટફાટ થતી, તેથી આ દીકરીઓ અંબોડામાં કટાર રાખતી કે ટાણું આવે તો દુશ્મનનો સામનો કરી નીથી જો આબરૂ સલામત ન રહે તો અંબોડામાંથી કાઢેલી કટાર પોતાના પેટમાં નાખીને ખોળિયું ખાલી કરી દે. આવી જગદંબા જેવી રાજપૂતાણીઓ હતી. આ ધ્રોલ આપણાથી જાજુ છેટું નથી. હું ઘણી વાર બોલ્યો છું. કાથડજી જાડેજા નામનો એક મરદ માણસ, અને ગામની જે ગાયું વાળીને તેથી બેડી ઉપર જેમ ઉમેશસિંહ ચંડાવતે આમ 2 વાર નજર કરીને એમ કાથડજી જાડેજાને કીધું તું મોડું કરતા નહીં. એ પેલા તો રાજપૂતાણીએ પડતું મૂકીને ખોળિયું ખાલી કરી દીધું. હું જીવતી હોય તો તમને મોહ લાગે ને, કદાચ હું જીવતી હોય તો તમને મારામાં મોહ લાગે ને તમે ધીંગાણામાં ફતે ન કરો. એ પેલા તો રાજપૂતાણીએ ખોળિયું ખાલી કરી દીધું. હજી તમે જાઓ, ઇતિહાસ આ બધા હજી છે, પણ આ બધી વાતો હવે લુપ્ત થતી જાય છે. ત્યારે આપણે થોડી થોડી ટૂંકમાં વાતો પ્રસંગો તમારી સામે કહું. અને ત્યારે ભગત બાપુ જેવા કવિ કાગે લખ્યું છે, આપ પણ સાંભળ્યું છે. શું લખે છે કવિ કાગ કે જગદંબા જેવી રાજપૂતાણીઓ હતી, ઓરડા ઓઢી ઓઢી, કપડા પહેરવા હાડલો ઓઢવો એમને ઓરડા ઓઢ્યા છે. વાળા સાહેબ, ઓરડો ઓઢવો એટલે શું? 2 વર્ષનો 1 વર્ષનો દીકરો હોય અને રાજપૂત નું અવસાન થઈ જાય અને પછી રાજપૂતાની ઓરડો ઓઢી અને પોતાના દીકરાને મોટો કરે. અને સાહેબ, ઓઢણું એક ઓઢ્યું છે, હવે બીજું મારાથી ઓઢાય નહીં. આને ઓરડો ઓઢો કહેવાય. અને આવી રાજપૂતાણીઓ જગદંબા જેવી હતી. એના કુંખે જન્મે ને ઈ જ્વાળામુખી જેવા મર્દો જન્મે. અને ત્યારે કીધું છે આમાં, નિજ પાંત સુતે બાદ પાલને મેરા ગુનાબ ગાયન ગાવતી હતી. गायन गावती थी, कहीं ज्ञान गीता समझावती थी, भाई मौत का साथ भुलावती थी.
ગરી અંબિકા થી રણ ચાંડિકા થી સોઈ હિંદ કી રાજપૂતાની આથી સોઈ હિંદ કી રાજપૂતાની આથી પૂતાની આથી સુધાત મારે નિજનાથ મારે નામ રોવતી થી સબ ઘાયલ ફौज को एक કરી તલવાર લઈ રણ જૂજતી થી રણતાત મારે સુધ ભાત મારે નિજનાથ મારે નામ રોવતી થી સબ ઘાયલ फौज को एक કરી તલવાર લઈ રણ જૂજતી થી ગરી અંબિકા થી રણ ચાંડિકા થી સોઈ હિંદ કી રાજપૂતાની આથી સોઈ હિંદ કી રાજપૂતાની આથી પૂતાની આથી શ્યામભાઈ ને સાંભળવાના છું ઘણી કવિતા શ્યામભાઈ ની બોલતો હોઉં છું ડાયરામાં કે ખુલ્લામાં ખખડાટ માનવીને અમે એકાંતમાં રડતા જોયા છે ખુલ્લામાં ખખડાટ હસતા માનવીને અમે એકાંતે રડતા જોયા છે અને હવે સાંભળજો કવિતા તો આખી મોટી છે શ્યામ લખે છે એ હાજર છે આયા કે શિખરો સર કરેલા સિકંદર ને અમે એક દી પગથિયે પડતા જોયા છે આ સિકંદર જેવા પગથિયા છાંડી ગયા છે તો મારું તમારું શું ગજું છે અમુક તો સાલા વેમમાં મરી ગયા હોય કાંઈ નહીં હાવ કારણ વગરનો વેમ રાખે હોય એની આગળ કાંઈ ન હોય કદાચ હોય ને થોડું જાજુ હોય તો એમ લાગે કે સાલું આને અભિમાન છે એટીટ્યુડ છે આ તો નહીં લેના નહીં દેના પણ એક શેર મને યાદ આવે કે જિંદગી ભર મુસ્कुराने की दुआ मत दीजिए जिंदगी भर मुस्कुराने की दुआ मत दीजिए हमें पल पर मुस्कुराने की सजा मालूम है यार એટલે તમારા ને મારા દાંત ને કોઈની નજર ન લાગી જાય અને આ દુનિયા તો તમારા પૈસા ની ગાડીઓ લાવો ને તો ઉપાધિ કરવાના છે એને કામ જ બીજું છે નહીં હપ્તા આપણે ભરવાનો ઉપાધિ કરે તો એમ થાય સાલું ક્યાં તમારા બાપ ને હપ્તા ભરવા છે આ લોન અમે કરાવી છે ડીપી અમે ભર્યું છે તકલીફ તમે ક્યાં લ્યો દુનિયાનો નિયમ છે આ તમે નક્કી કરજો હું ઘણી વાર બોલ્યો છું વાળા સાહેબ માલ એ તો મોહબત છે આ ગાંડો નથી ગયો ઘણા એક વર્ગ એવું પણ કે એક રૂપિયામાં એવું કઈ નથી એ તો જેને ન હોય એને પૂછી લ્યો તો ખબર પડે પૈસા વગેરે દીકરાના લગ્ન હોય જાન જાતી હોય કે પછી ખાંડું જાતું હોય એટલે કોઈની વાટ ન જોવે કોઈ એ વયા જાય પણ પૈસા વાળો હોય તો 3 વાર ઘરે બોલાવા જાય હાલો ને તમારી વાટે ઉભા છે બધાય હાલો ને તમારી વાટે ઉભા છે નાણા વગરનો નાથીઓ નાણે નાથા લાલ સકડો તગો હાંકતો હોય નાથિયાના ગામમાં કોઈ ન બોલાવે BMW ને નાથો રખડતો એટલે કે આવો નાથાલાલ આવો તમારી ભલી થાય આ દુનિયાનો નિયમ છે એટલે હું કહું છું માલે તો મોહબ્બત છે દુનિયા વાતું કરે છે કરવા વાળા રૂપિયા હાથનો મેલ છે અને જેને હાથનો મેલ લાગતો એને માતાજીના મેને કહેજો ડીપી ભરે ને રોકડે લઈ લે મેલ છે જ નહીં રૂપિયા પણ મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની આપણે પૈસા વગર અને પૈસાથી બે વચ્ચે જીવવાનું છે કઈક એવા સંબંધો બનાવતું જવાનું છે ટાણું આવે રાતે 12 વાગે આ મારો ને વાળા સાહેબ નો સંબંધ છે પ્રેમના દાવે આવ્યો છું આયા 7 વર્ષ વીતી ગયા સાહેબ માણસ 12 મહિનામાં 2 વર્ષમાં ભૂલી જાય પણ જે સંબંધ રાખ્યા પછી સંબંધને નિભાવે એને જગત કોઈ દી ભૂલતી નથી અને એવો મને એને પ્રેમ કર્યો છે આયા કોઈ રૂડું લગાડતો નથી પણ એટલો પ્રેમ કર્યો છે ની કે મારા પરગણામાં મારા વિસ્તારમાં પીઆઈ નથી મારે એવું મારે સારું બોલવું